નમસ્કાર મિત્રો, જય કેદારનાથ। મારા ગુજરાતી યુટ્યુબ ક્રિએટરોને આજે આ વિડીયો 2026માં યુટ્યુબ ઉપર વિડીયો પરફેક્ટ રીતે કેવી રીતે અપલોડ કરવો એ હું આ વિડીયોમાં શીખવવાનો છું। તો મિત્રો, જો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો। આજે આપણે વિડીયોમાં 2026માં પરફેક્ટ રીતે વિડીયો યુટ્યુબમાં અપલોડ કેવી રીતે કરવો એ શીખવાનું છે। તો ચાલો આપણે જઈએ કોમ્પ્યુટર સ્ક્રીન ઉપર, જેમાં અત્યારે મારી ચેનલ ખુલી છે, તમે જોઈ શકો છો કોમ્પ્યુટર એજ્યુકેશન ગીર સોમનાથ। એમાં આપણે આજે એક નવો વિડીયો અપલોડ કરવાનો છે અને કેવી રીતે અપલોડ કરવાનો, એના હેશટેગ કેવા લખવા, એનું ટાઇટલ શું લખવું, આ પરફેક્ટ માહિતી હું તમને આ વિડીયોમાં આપીશ। તો સૌથી પહેલાં આપણે આપણી ચેનલ ઓપન કરી લીધી છે। હવે ઉપર આપણને અહીંયા બતાવેલું છે ક્રિએટ, તો ક્રિએટ ઉપર આપણે ક્લિક કરશું। એમાં નીચે અપલોડ વિડીયો ઉપર આપણે ક્લિક કરવાની છે। જ્યારે અપલોડ વિડીયો ઉપર ક્લિક કરશું ત્યારે આ ટાઈપનો આપણને ડેશબોર્ડ જોવા મળશે, જેમાં આપણે અહીંયા સિલેક્ટ વિડીયો ઉપર ક્લિક કરશું એટલે અહીંયા આપણું કોમ્પ્યુટર ડેસ્કટોપ ખુલી જશે, જેમાં આપણો વિડીયો જ્યાં પડેલો છે ત્યાંથી આપણે એને ઓપન કરી લેવાનો છે। તો જો મેં જે વિડીયો અગાઉ બનાવેલો છે, જેને આપણે આજે યુટ્યુબની અંદર અપલોડ કરવાના છીએ, એ આ વિડીયો છે, એમના ઉપર આપણે ક્લિક કરવાની છે। અહીંયા નીચે ઓપનનું બટન છે, એમના ઉપર આપણે ક્લિક કરી દેવાની છે। જ્યારે આપણે ક્લિક કરશું ત્યારે આપણને આ ટાઈપનું ડેશબોર્ડ જોવા મળશે અને વિડીયો આપણો અપલોડિંગ ચાલુ થઈ જશે। હવે અહીંયા હું તમને પરફેક્ટ બધી જ માહિતીઓ સમજાવી દઉં છું। મિત્રો, અહીંયા એબી ટેસ્ટિંગ પણ આપેલું છે। હવે એબી ટેસ્ટિંગ શું છે એ તમને સમજાવું છું। એબી ટેસ્ટિંગ ઉપર તમે ક્લિક કરશો એટલે તમે ઉપર તમને ટાઇટલ ઓનલી, થંબનેલ ઓનલી કે ટાઇટલ અને થંબનેલ બંને, તો અહીંયા આપણે ટાઇટલ એન્ડ થંબનેલ ઉપર ક્લિક કરશું એટલે અહીંયા આપણે આપણી લેંગ્વેજ મુજબ, કે હું અત્યારે આ વિડીયો ગુજરાતીમાં બનાવું છું તો હું અહીંયા ગુજરાતી થંબનેલ એડ કરીશ। બીજા નંબરમાં હું આના આ વિડીયોની હિન્દીમાં થંબનેલ એડ કરીશ અને આના આ વિડીયોની ત્રીજી થંબનેલ હું ઇંગ્લિશમાં એડ કરીશ। આવું તમારે જો કરવું હોય તો આ યુટ્યુબનું પોતાનું ફીચર છે, આમાં કોઈ જાતનો પ્રોબ્લેમ આવતો નથી। ત્યારબાદ અહીંયા ટાઇટલ પણ આપણે અલગ અલગ 3 મૂકી દેવાના છે, પહેલું ગુજરાતીમાં, બીજું હિન્દીમાં અને ત્રીજું અંગ્રેજીમાં। તો જ્યારે પણ જેવું આપણું ઓડિયન્સ જોવાવાળું હશે એ ઓડિયન્સને એ ટાઈપનું અહીંયા બતાવશે, પરંતુ આપણે અહીંયા અત્યારે એક જ ટાઇટલ લખવાનું છે, તો આપણે અહીંયા ઓનલી ફોર આપણું ટાઇટલ અહીંયા લખીશું। તો આ જે વિડીયો હું અપલોડ કરું છું એ યુટ્યુબના 2026ના કીવર્ડ ઉપરથી છે। તો અહીંયા નીચે આપણે અપલોડ ઇમેજ લખેલું છે, અપલોડ ફાઇલ, એમના ઉપર આપણે ક્લિક કરવાની છે। હવે મેં એક અધર સોફ્ટવેરના મદદથી થંબનેલ બનાવેલી છે, જે અહીંયા મેં મૂકેલી છે, એને આપણે ઓપન કરી દઈશું। તો અહીંયા આપણી થંબનેલ પણ ઓપન થઈ ગઈ છે અને અપલોડ થવા લાગી છે। હવે આપણે અહીંયા ટાઇટલ ટાઈપ કરવાનું છે। તો ટાઇટલની અંદર આપણે શું ટાઈપ કરશું કે આ વિડીયો કેવો છે। જો મિત્રો, વિડીયોને અપલોડ કરતી સમયે ખાસ કાળજી રાખવાની છે, જે તમારા વિડીયોની અંદર ઇન્ફોર્મેશન છે એવું જ ટાઇટલ હોવું જોઈએ અને એવી જ એની થંબનેલ હોવી જોઈએ। જો થંબનેલમાં કંઈક બીજું હશે, ટાઇટલમાં કંઈક બીજું હશે અને વિડીયોમાં કંઈક બીજું નીકળશે તો કોમ્યુનિટી ગાઈડલાઈન મુજબ તમને સ્ટ્રાઇક મળી શકે છે। માટે મિસલેન્ડિંગ મેટાડેટા ન થાય, વિડીયોમાં જે છે એનું જ ટાઇટલ અને એની જ તમારે થંબનેલ બનાવવાની છે। તો અહીંયા આપણે આ વિડીયોની અંદર 2026ની અંદર જે કીવર્ડ બાબતે આપણે વાત કરેલી છે એનો વિડીયો છે, તો અહીંયા આપણે કીવર્ડ એ ટાઈપના લખીશું। મિત્રો, આપણે કીવર્ડ એ ટાઈપનો આપ્યો છે કે આ વિડીયોની અંદર કીવર્ડો જે છે, શબ્દો જે છે એ કેવા ટાઈપના વાપરશો તો તમારી ચેનલ ઉપર કોપીરાઇટ સ્ટ્રાઇક આવી શકે છે, તો એના માટેનો આ વિડીયો બનાવ્યો છે। તો આપણે ટાઇટલ એવું લખ્યું છે કે 2026માં જો આવા શબ્દોનો કરશો પ્રયોગ તો થઈ શકે છે તમારી ચેનલ ડિલીટ। અને સેમ ટાઇટલ છે, એ સેમ ટાઇટલ જ થંબનેલ ઉપર પણ સેમ શબ્દો છે અને વિડીયોની અંદર પણ આપણે સેમ વસ્તુ જ આપેલી છે। હવે અહીંયા નીચેની તરફ આપણે જશું એટલે અહીંયા આપણને યસ ઇટ મેડ ફોર કિડ્સ આવું લખેલું છે, એમના ઉપર આપણે ટિક કરવાની નથી। જો બાળકોને લગતો વિડીયો હોય તો જ અહીંયા ટિક કરવાની છે, નહીતર આપણે નીચે નો ઇસન્ટ ડોન્ટ મેડ ફોર કિડ્સ, ત્યાર પછી નીચે જવાનું છે। અહીંયા કોઈ જાતનું બીજું કંઈ કરવાનું થતું નથી। અહીંયા છે એડ ટેગ્સ। મિત્રો, અહીંયા અત્યાર સુધીમાં પુષ્કળ ટેગ્સ લખવામાં આવતા હતા, પરંતુ હવે અહીંયા ટેગ્સ લખવાનું કોઈ મહત્વ નથી, કારણ કે 2026ની અંદર ટાઇટલ, થંબનેલ અને તમારું કન્ટેન્ટ
આ 3 જ વસ્તુ મહત્વ રાખે છે. હેશટેગ કોઈ જાતનું મહત્વ 2026માં લાગતું નથી. તો હેશટેગ તમે ન લખો તો પણ ચાલશે અને લખો તો પણ ચાલશે. હેશટેગ લખવાનું કોઈ જાતનું મહત્વ હોતું નથી. અહીંયા આપણે જે આ વિડીયો છે કઈ બાબતનો છે એ આપણે અહીંયા કેટેગરી આપવાની છે. તો આપણો આ વિડીયો એજ્યુકેશનને લગતો છે તો આપણે અહીંયા એજ્યુકેશન આપવાનું છે. ત્યારબાદ નીચે અહીંયા કોઈ જાતનું ફેરફાર કાંઈ કરવાનું હોતું નથી. હવે આપણો આ વિડીયો અપલોડ થઈ રહ્યો છે. હવે મિત્રો તમે જોઈ શકો છો 100% અપલોડિંગ પૂરું થઈ ગયું છે અને ઉપર અહીંયા આપણને ઇન્ટરનેટ ચેક બતાવે છે. તો એની અંદર આપણને 2 ઓપ્શન બતાવે છે જે બંને તમે અહીંયા જોઈ શકો છો. ઉપર છે કોપીરાઇટ. એક તો એ કોપીરાઇટ ક્લાઇમ ચેક કરશે કે તમે આ વિડીયોની અંદર કોઈ પણ કંપનીનું સોંગ વાપરેલું છે કે નહીં. એ ચેક થયા પછી હવે નીચે કોમ્યુનિટી ગાઈડલાઇન્સ લખેલું છે એ પણ ચેક થશે. તો જો તમે કોઈ કોમ્યુનિટી ગાઈડલાઇનને વોલેટ કરતા વિડીયો મૂકેલા હશે તો એ પણ ચેક થઈ જશે અને તમને અહીંયા બતાવી દેશે. બાકી જો કોઈ પણ કોમ્યુનિટી ગાઈડલાઇનના વિરુદ્ધમાં તમે નહીં મૂકેલું હોય તો ચેકિંગ કમ્પ્લીટ આવી જશે અને ઉપર કોઈ જો સોંગનું યુઝ નહીં કરેલું હોય તો ત્યાં પણ આપણને ઓકે રાઇટની નિશાની આપી દેશે. તો તમે અહીંયા જોઈ શકો છો કોમ્યુનિટી ગાઈડલાઇનની અંદર આપણને નો ઇસ્યુ ફાઉન્ડ આવું લખાઈને આપી દીધું છે. તો એનો અર્થ એવો છે કે આપણે જે અપલોડ કરેલો વિડીયો છે એમાં કોઈ જાતની કોમ્યુનિટી ગાઈડલાઇન વોલેટ કરતું નથી. વિડીયો પરફેક્ટ છે એટલે અહીંયા ઓકે આપી દીધું. હવે તમે જોઈ શકો છો બીજું ઉપર પણ આપણને કોપીરાઇટની અંદર નો ઇસ્યુ ફાઉન્ડ અહીંયા રાઇટની નિશાની આપી દીધી છે. તો મિત્રો મારા આ વિડીયોની અંદર કોઈ પણ અધર કંપનીનું સોંગ પણ વપરાયેલું નથી એટલા માટે આપણને બંને જગ્યાએ નો ઇસ્યુ ફાઉન્ડ લખેલું આપી દીધું છે. જો અહીંયા કંઈ પણ ઇસ્યુ આવે છે તો એ ઇસ્યુને પહેલાં તમારે સોલ્વ કરવાનો રહેશે. નહીતર જો કોમ્યુનિટી ગાઈડલાઇનની અંદર કાંઈ પણ ઇસ્યુ હશે તો તમને સ્ટ્રાઇક મળી શકે છે અને કોપીરાઇટની અંદર પણ કંઈ ઇસ્યુ હશે તો પણ તમારી ચેનલ ઉપર કોપીરાઇટ ક્લાઇમ જોવા મળશે. હવે અહીંયા આપણે નેક્સ્ટ આપી દેવાનું છે. ત્યારબાદ આપણે અહીંયા 3 ઓપ્શનો બતાવે છે પ્રાઇવેટ, અનલિસ્ટેડ અને પબ્લિશ. તો આપણે અહીંયા સીધું પબ્લિશ આપી દેવાનું છે અને અહીંયા પબ્લિશ કરી દેવાનું છે. પબ્લિશ થઈ ગયા પછી એક ઓપ્શન ખુલશે કે તમે અહીંયા વોટ્સઅપ છે, ફેસબુક છે, અહીંયા કોઈ પણ જગ્યાએ આ વિડીયોને શેર કરવા માગો છો તો આપણે કોઈ જગ્યાએ શેર નથી કરવો. આપણે અહીંથી સીધું ક્લોઝ કરી દેવાનું રહેશે. ક્લોઝ કરી દીધા પછી આપણો વિડીયો આપણી ચેનલ ઉપર ઓલરેડી અહીંયા અપલોડ થઈ ચૂક્યો છે. તો મિત્રો આ રીતના આપણે 2026ની અંદર યુટ્યુબની અંદર વિડીયો અપલોડ કરવાનો છે અને પરફેક્ટ બધી ગાઈડલાઇનોને અનુસર જ આપણે વિડીયો અપલોડ કરીશું જેથી કરીને આપણી ચેનલ ઉપર કોઈ પણ પ્રકારનો સ્ટ્રાઇક ના આવે, કોઈ પણ પ્રકારનો કોપીરાઇટ ક્લાઇમ ના આવે અને આપણી ચેનલ ખરાબ ન થાય. ચાલો હવે આપણે કોઈ આગળ નવા વિડીયોમાં મળશું. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત. સાવધાન રહ્યો, સુરક્ષિત રહ્યો.